નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ પીએસઆઈ અને એલઆરડી છે એમની શારીરિક કસોટીની તારીખ છે એ જાહેર થઈ ચૂકી છે। તમને મિત્રો ઘણીવાર કીધું તું કે તારીખ જાહેર થઈ જશે અને આજ મહિનામાં જાન્યુઆરીની અંદર તમારી પરીક્ષા શરૂ થઈ જશે। તૈયારી શારીરિક કસોટીની રાખો, દોડવાનું રાખો, કઈ રીતે દોડવું બધી ટ્રીક તમને આપેલી છે। જોઈ લો, અહીંયા સરસ મજાની અપડેટ આવી ગઈ છે। આપણે મિત્રો તમને 4 તારીખ આપેલી, એક આપેલી 15, એક આપેલી 18, એક આપેલી 20 અને એક 21। આટલી તારીખ તમને આપી હતી। એમાં મેં તમને કીધેલું કે 99.99% તમારી તારીખ કઈ આવશે? 15 જાન્યુઆરી 2026 શરૂ થશે। એમ ના થયું પણ 21 તારીખ, કઈ 21 તારીખ છે જાહેર થઈ છે। પીએસઆઈ વાળા તૈયાર થઈ જાજો પ્રથમ, બરાબર? જોઈ લો, પહેલા અપડેટ વાંચી લઈએ પછી તમને બાકીની સમજણ આપું છું। આજે 3 તારીખ 3/1/2026 ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2025-26/1 અન્વયે પોસઈ એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી 21/1/2026 ના રોજથી શરૂ થનાર છે। જેના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। કઈ તારીખથી મિત્રો તમારી શરૂઆત થશે શારીરિક કસોટી? તો કે 21/1/2026 21 તારીખથી તમારી દોડ, તમારું ગ્રાઉન્ડ, તમારી શારીરિક કસોટી શરૂ થઈ જશે। કોની? પીએસઆઈ ની। પીએસઆઈ, બરાબર? જોઈ લો, આજે 3 તારીખ, તમારી પાસે કેટલો સમય રહ્યો એ તમે તમારી રીતે નક્કી કરી લેજો। માત્ર ને માત્ર કેટલા? માત્ર ને માત્ર તમારી પાસે 15 જ દિવસ ગણવાના। 15 દિવસ કેટલા ગણવાના? પીએસઆઈ માટે 15 દિવસ ગણવાના। 15 દિવસ ગણીને ચાલો। હવે મુદ્દાની વાત, પ્રથમ તમારા જે કોલ લેટર છે એ ક્યારે આવશે? તમારા કોલ લેટર છે ને મિત્રો અંદાજે 10 દિવસ અગાઉ તમારા કોલ લેટર આવશે। એટલે સમજી લો કે તમારી 21 તારીખે ગ્રાઉન્ડ તમારું શરૂ થાય તો 11 તારીખ છે ગણો। ટૂંકમાં 10 થી 12 થી વધીને 13 તારીખ તો આવશે નહીં। 10 તારીખ થી 13 તારીખ વચ્ચે સમજો ક્યાંક, એની પહેલા પણ એકાદ દિવસ આવી શકે કે 10 થી 13 તારીખ તો બહુ થઈ ગઈ, ત્યાં સુધીમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। ક્યાં તમારું ગ્રાઉન્ડ આવ્યું એ તમે જોઈ શકશો, બરાબર? આ વાત પ્રથમ કોલ લેટર અને શારીરિક ગ્રાઉન્ડ। પીએસઆઈ માટે તમને વાત કરી દીધી મિત્રો, કેટલો સમય છે તમારી આગળ? 15 દિવસ। જે વિદ્યાર્થી મિત્રોને હજી પણ પીએસઆઈ વાળા જે છે, જેને 26, 27, 28 મિનિટ સુધી આવતી હોય સમય, હજી મૂંઝાતા નહીં, તમારી પાસે સમય છે। મનને મક્કમ રાખશો, ગ્રાઉન્ડ થઈ જશે, ગ્રાઉન્ડ છોડતા નહીં। હવે આ મકર સંક્રાંતિ છે, ખીહર છે, ઉત્તરાયણ છે, એનો પવન ઉડશે, ઠંડી લાગશે, થોડુંક સહન કરી લેજો। શું કરી લેજો? સહન કરી લેજો અને શરૂ રાખશો। અને દાનત સારી રાખજો કે ગ્રાઉન્ડ કરવું, અને જ્યારે ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે ખેંચવાની ગણતરી રાખવાની। થાકી જાઓ તો એકાદ દિવસ ઓફ લઈ લેવાનો ભાઈ। શું લઈ લેવાનું? એકાદ દિવસ ઓફ લઈ લેવાનો, પાછા 2 દિવસ ગ્રાઉન્ડ કરો, ચકાચક મસ્ત દાનતથી ગ્રાઉન્ડ કરો અને એવી ટ્રાય કરો કે 28 આવી છે તો મારે હવે પછી 27.30 આવવી જોઈએ, પછી કે ભાઈ હવે મારે 27 આવવી જોઈએ, પછી કે 26.30 આવી જોઈએ, 26 આવી જોઈએ, પછી 25.30 આવી જોઈએ, 25 આવી જોઈએ। હજી પ્લાનિંગ કરશો થઈ જશે, હજી પ્લાનિંગ તમારું હશે, મન મક્કમ હશે, તમે ખેંચો થઈ જશે, મૂંઝાતા નહીં, બરાબર? હવે 15 દિવસ તમારા માટે સમય છે। તો પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ એમના માટે તો ભાઈ આની અંદર 5 દિવસ ગણો।
વધીને 5 દિવસ 3-4 દિવસ જેવું ચાલશે કદાચ કે 5 દિવસ જે છે માત્ર પીએસઆઈ નું ચાલે તો પછી 5 દિવસ એડ કરો એટલે 20 દિવસનો સમય રહ્યો ભાઈ તમારી પાસે. કેટલો દિવસનો સમય? 20 દિવસનો. આ 21 બરાબર 21 થી 25 સુધી કે 24 સુધી 24-25 સુધી ચાલશે. ત્યાં સુધી માત્ર પીએસઆઈ નું ગ્રાઉન્ડ ચાલે. તો સમજી લો કે તમારું 24-25 તારીખે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ શરૂ થઈ જશે. એમ તમારી પાસે કેટલો સમય રહ્યો? 20 દિવસનો. પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ જે છે એમનું અંદાજિત 20 દિવસ જેવું ગ્રાઉન્ડ ચાલે. કેટલું ચાલે? 20 દિવસ જેવું ગ્રાઉન્ડ ચાલે. એટલે સમજી લો કે અહીંયા જે આ 11 દિવસ જેવો સમય છે 21 તારીખે શરૂ થાય એટલે 11 દિવસ જાન્યુઆરી મહિનાના. કેટલા? 11 જાન્યુઆરી મહિનાના 11 દિવસ થાય અને 10 દિવસ આ ગણો 21 દિવસ બરાબર એટલે 10 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી આસપાસ માત્ર ને માત્ર કોન્સ્ટેબલ નું શરૂ થઈ જાય. 10 ફેબ્રુઆરી આસપાસ 10 ફેબ્રુઆરી પછી થાય કદાચ થોડું ઘણું પણ એની આસપાસ માત્ર કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ શરૂ થઈ જાય. એટલે આરામથી તમારી પાસે આજથી ગણો તો 40 દિવસ જેવો સમય છે. કેટલો સમય છે મિત્રો? આરામથી તમારી પાસે 40 દિવસ જેવો સમય છે. માત્ર કોન્સ્ટેબલ ની વાત કરું છું. માત્ર કોન્સ્ટેબલ વાળા આગળ તો હજી 40 દિવસ છે. પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ વાળા આગળ 40 દિવસ છે. નો શું થાય ભલા માણસો? કેમ નો થાય? લડી લો, થઈ જાય, અત્યારથી થઈ જાય. જો તમારે એટલો સમય હજી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ વાળા આવતો હોય તો દાનત રાખો, દાનતથી લડી લો, તમારી મહેનત પર વિશ્વાસ રાખો, થઈ જાય. બરાબર. અને આ લોકોને ક્યાં ચિંતા જ કરવાની છે? અંદાજે 2 મહિના ગ્રાઉન્ડ ચાલશે. કેટલું? 2 મહિના. એટલે સમજી લો કે આ જાન્યુઆરી ની શરૂ થયું તો ફેબ્રુઆરી ને માર્ચ મહિનાની 20 તારીખ આસપાસ પૂરું થાય. ક્યારે? 20 માર્ચ આસપાસ ગ્રાઉન્ડ તમારું પૂરું થાય ત્યાં સુધી ગ્રાઉન્ડ ચાલશે. જેમની મોટી ઉંમર છે એને લગભગ મારી ગણતરીએ વધારે તક મળે. એને તો આ 40 દિવસ તો ગણો, હજી અહીંયા તમારું ગ્રાઉન્ડ એકાદ મહિના જેવું ચાલે તો એને અહીંયા 25 દિવસ 20 દિવસ 28 દિવસ જેવું ગણો. બરાબર. કેટલું? 20 દિવસ ઉપર ગણવાના ટૂંકમાં. એટલે એને તો હજી 40 દિવસ આ 20 દિવસ ઉપર ગણો તો હજી તો 2 મહિના ઉપર છે. એલા નો હું થાય ભલા માણસો? નો થાય એવું બને જ નહીં. તમારે ગણતરી રાખવાની. ક્યારે ગણતરી રાખવાની? તો કે ભાઈ તમારે ગણતરી અંદાજે ચલો બરાબર આ 21 તારીખે શરૂ થાય. ગણતરી જ આપણે કરી લઈએ. તમને અંદાજ આપું છું ભાઈ, પરફેક્ટ નહીં. 21 તારીખે શરૂ થાય પીએસઆઈ બરાબર. પછી આના અંદાજે 5 દિવસ ગણો. 5 દિવસ ગણો તો 26 થાય પણ આપણે સમજી લો કે 25 રાખો તો 25 તારીખે કઈ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ. પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ની શરૂ થાય કઈ તારીખે? 25 તારીખે. હવે 20 દિવસ અંદાજે ચાલતું હોય. કોનું ચાલતું હોય? તો કે અંદાજે 20 દિવસ. જો અહીંયા તમને કોન્સ્ટેબલ વાળાએ કેટલા મળ્યા? 5 દિવસ ગણો. અહીંયા કોન્સ્ટેબલ વાળાએ કેટલા મળ્યા? 20 દિવસ ગણો. બરાબર. આ 20 દિવસ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ ચાલતું હોય એટલે અંદાજે તમે ગણો ને તો 15 તારીખ આસપાસ આવી જાય. 15 ફેબ્રુઆરી. આ છે ઈ કઈ છે? જાન્યુઆરી. બરાબર. આ જાન્યુઆરી, આ જાન્યુઆરી. 21 જાન્યુઆરી શરૂ થાય પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ. 25 જાન્યુઆરી આસપાસ અને આજે છે ઈ ફેબ્રુઆરી. 15 ફેબ્રુઆરી આસપાસ તમારું કોનું શરૂ થાય? તો કે કોન્સ્ટેબલ વાળાએ ગ્રાઉન્ડ શરૂ થશે. એટલે જેની વધારે ઉંમર છે, વધારે ઉંમર, એને તો આરામથી અહીંયા 20 દિવસ મળવાન છે. એટલે એને માર્ચ ની અંદર 5 થી 10 માર્ચ આસપાસ ગણીને ચાલો. હજી તો જુઓ કે મારી ગણતરીએ 20 માર્ચ સુધી તમારું ગ્રાઉન્ડ ચાલશે. આસપાસ સુધી. બરાબર. તો અહીંયા તમારી આગળ 5 થી 10 માર્ચ સુધીમાં મોટી ઉંમર વાળાનું ગ્રાઉન્ડ આવે તો અઢળક સમય છે. જુઓ તો ખરા.
જુઓ તો ખરા અઢળક સમય તમારી આગળ હજી આજે 23 જાન્યુઆરી 3 જાન્યુઆરી થઈ 3 જાન્યુઆરી થઈને એટલે કઈક 28 દિવસ જેવો આજનો દિવસ ગણી લો કે કાઢી નાખો 28 દિવસ જેવો સમય જાન્યુઆરી મહિનાનો બરાબર પછી આજે છે 2026 લીપ વર્ષ નથી એટલે 28 દિવસ જેવો તમને શેનો મળે ફેબ્રુઆરીનો મળશે 28 દિવસ જેવો ફેબ્રુઆરીનો મળશે એટલે સમજી લો કે અહીંયા જ તમે હિસાબ કરો તો 56 દિવસ થઈ ગયા કેટલા થઈ ગયા 56 દિવસ જેવું થઈ ગયું 56 દિવસથી વધારે તમને સમય અંદાજે મળશે મોટી ઉંમર કોન્સ્ટેબલ એને તો હજી આજથી શરૂ કરે તોય થઈ જાય આટલી બધી ભાગવત એટલે કરું છું તમારા આગળ એટલો સમય છે ને હજી ગ્રાઉન્ડ થઈ જાય આ સમજાવવા માટે ભાગવત કરું છું ને એટલા માટે આ બધા દિવસો તમને સમજાવું છું આ દિવસો સમજાવવાનો મતલબ એમ છે કે તમારે તમારી તૈયારી છે એ કેટલી બાકી છે શરૂ કરવાની બાકી છે ક્યાં ફોર્મ ભર્યું પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ કે કોન્સ્ટેબલ કેટલો સમય છે ને મારે હવે શું કરવું એટલા માટે આખી ભાગવત કરી છે બરાબર બસ મિત્રો તો વધારે કંઈ કહેવું નથી ગ્રાઉન્ડ બાબતે કંઈ પ્રશ્ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક આપેલી છે જોઈ લો ગ્રાઉન્ડ કઈ રીતે કરાય અપ ટુ ડેટ ગ્રાઉન્ડ કઈ રીતે કરાય શું ધ્યાન રાખવું શું ખાવું શું પીવું વજન કેમ ઘટાડવો વજન કેમ વધારવો હાઈટ બાબતે ગમે એવો તમારે પ્રશ્ન હોય ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક આપેલી છે મસ્ત મજાનો વિડિયો જોઈ લો તમને તમામ પ્રશ્નોના જવાબ મળી જશે અને હજી પણ ગ્રાઉન્ડ તમારે છે એ આરામથી થઈ જાય એટલો વિડિયો પર વિશ્વાસ રાખજો બરાબર બસ મિત્રો વધારે કંઈ કહેવું નથી આરામથી ગ્રાઉન્ડની તૈયારી કરો અને આરામથી 21 તારીખે પીએસઆઈ વાળા કમ્પ્લીટ રહ્યો બરાબર બસ મિત્રો મળીએ આગલા લેક્ચરમાં